તો એક તરફ હવે લોકસભાની ચૂંટણી નજીકમાં છે તો બીજી તરફ ખેડૂતોની સમસ્યાનો કોઈ ઉકેલ આવ્યો નથી ત્યારે રાજકોટમાં પાક વીમા મુદ્દે ખેડૂતોમાં ભારોભાર રોષ જોવા મળી રહ્યો છે। કિસાન સંઘ દ્વારા વિવિધ બેનરો સાથે રેલી યોજવામાં આવી જે મુદ્દે કિસાન સંઘ દ્વારા રેલી યોજી ખેડૂતો મોટી સંખ્યામાં એકઠા થયા છે। રેલી યોજીને કલેક્ટરને આવેદનપત્ર આપશે। જો કે રેલીને મંજૂરી મળી ન હોવાથી પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। ખેડૂતોને સિંચાઈનું પાણી ન મળતા લાખોનું નુકસાન વેઠવવાનો વારો આવ્યો છે। તેમાં પણ પાક વીમો ન ચૂકવાતા ખેડૂતોની સ્થિતિ પર પરવા પર પાટું માર્યા જેવી થઈ છે। વરસાદની ઘટ પડતા પડધરી તાલુકો અછતગ્રસ્ત જાહેર કર્યો હોવા છતાં ખેડૂતોને પાક વીમાનો 1 રૂપિયો ન મળતા ખેડૂતો ભારે મૂંઝાયા છે। ક્રોપ કટિંગમાં ભેદભાવ કર્યો તેમજ ભ્રષ્ટાચાર કર્યો હોવાના ખેડૂતોએ આરોપ લગાવ્યા છે। અગાઉ પણ આ બાબતે પડધરીમાં ભેગા થયેલા ખેડૂતો પર લાઠીચાર્જ થયો અને મામલતદારને આવેદનપત્ર આપવા ખેડૂતો ભેગા થયા છે। એના આધારે આજે એક નાનકડી રેલી છે રાજકોટમાં અને એ લોકોએ પરમિશન માટે જે તે સંગઠને અરજી કરેલી પણ ચૂંટણીના સંજોગો હોવાને કારણે આચારસંહિતા હોવાને કારણે એમને કદાચ પરમિશન મળી નથી અને એના સંદર્ભમાં અમે પૂરતો બંદોબસ્ત રાખ્યો છે। આગેવાનો સાથે વાતચીત પણ થઈ છે અને આખો કાર્યક્રમ શાંતિથી પૂરો થઈ જશે। રહીમ જોડી ગયા છે। રહીમ, જે રીતે જણાવશો કે જે રીતે રાજકોટમાં કિસાન સંઘ રેલી યોજીને આવેદનપત્ર પાઠવવામાં આવી રહ્યું છે કલેક્ટર કચેરી અને રાજકોટમાં ખેડૂતો મોટી સંખ્યામાં જે રીતે ભેગા થયા છે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે માહોલ હાલ કેવો જણાઈ રહ્યો છે? જે રીતના વાત કરીએ તો હાલ જે રીતના રેલીને મંજૂરી નથી છતાં પણ રેલીની શરૂઆત થઈ ગઈ છે। દ્રશ્યો બતાવવા માંગીશ જે રીતના રેલીની શરૂઆત થઈ ચૂકી છે ને રેલીમાં લોકો મોટી માત્રામાં જોડાણા છે ને જે રીતના કહી શકાય હાલ પોલીસ બંદોબસ્તની વચ્ચે કલેક્ટર સુધી આ રેલી જવાની છે। શું કહો છો, રેલીને મંજૂરી નથી આપી પણ રેલી યોજીને કલેક્ટર કચેરી સુધી જઈ રહ્યા છો? હા, કલેક્ટરશ્રીને આવેદન પત્ર દેવાનું છે। ખેડૂતની અંદર આ રોષ છે કે અછત અને અછત જાહેર કર્યા પછી જો ખેડૂતોને વીમો દેવામાં નથી આવ્યો તો આ ખેડૂતો પર હડાહડ અન્યાય થયેલો છે। અન્યાયનો સામનો કરવા માટે ખેડૂતો રોષ ભરે ભેગા થાય અને સરકારશ્રીને કલેક્ટર મારફત આવેદનપત્ર દેવા માટે નીકળ્યા છીએ। જો રજૂઆત નહીં માનવામાં આવે તો ગાંધીનગર જવાની પણ વાત તૈયારીઓ બતાવી 100% તાલુકા પેલેસે અમે કાર્યક્રમ કર્યો છે છતાં અમારો જવાબ નથી મળ્યો। આ જિલ્લા લેવલે અમે ભેગા થયા છે છતાં અમને જો જવાબ નહીં મળે તો હવે પછી અમે ગાંધીનગરના દરવાજા ખખડાવશું। શું કહો છો તમે, જે રીતના રેલીમાં છો, જોડાણા છો, રેલીમાં શું માંગણીઓ છે? કલેક્ટર ખેડૂતોની માંગણી પાક વીમાની માંગણી છે, સંપૂર્ણપણે અછત તાલુકો જાહેર કરેલા છે તો પાક વીમો કેમ નહીં, બસ ખેડૂતોને એ જ અવાજ છે અને અમે સરકારને રજૂઆત કરી છે કે પાક વીમાની માંગ જો કોઈ તાત્કાલિક ધોરણે પૂરી કરે અને કંપનીઓના વીમા કંપનીઓને ફેસલા લાવે કે જેને ભ્રષ્ટાચારના એંધાણ દેખાઈ રહ્યા છે વીમા કંપનીઓના, સરકાર એની સામે એક્શન લે અને એના ખેડૂતોના વીમા પૂરા ચૂકવે। 663 કરોડનું પ્રીમિયમ ઉઘરાવેલું છે એની સામે કંપનીઓ 300 કરોડ રાજકોટ જિલ્લાના આપ્યા હતા તો 360 કરોડનું વ્હાઇટ કૌભાંડ દેખાય છે નજર અમે। વીમા કંપનીઓનું કૌભાંડ હોય તેવું લાગી રહ્યું છે તેવું આક્ષેપ કરી રહ્યા છે। શું કહો છો, શું માંગણીઓ છે? એ અમારી એ પાક વીમાની માંગ છે, અછત અને અર્ધઅછત જાહેર કરેલી છે છતાંય અમને ખેડૂતોને હેરાન કરે છે। પાક વીમાના પ્રીમિયમ ઉઘરાવી લીધા છે પણ આજ સુધી એને કંઈ જવાબ દેતા નથી। અમે આજ 10-12 વાર આવેદન દઈ ચૂક્યા છે, કલેક્ટર સાહેબ ખુદ કહી ચૂક્યા છે। જાન્યુઆરીમાં અમે આવેદન દીધું અને કલેક્ટર સાહેબ અમને કીધું છે કે અમે ફેબ્રુઆરી એન્ડમાં તમને પાક વીમો આપી દઈશું પણ આજ સુધી અમને કોઈ જવાબ એને આપ્યો નથી। એવી અમારી ખેડૂતોની લાગણી છે કે પાક વીમો જલ્દી સે જલ્દી આપે નકર અમારો આગલો કાર્યક્રમ ગાંધીનગર સુધીનો ફાઇનલ છે। શું કહો છો તમે? અમારો પાક વીમો ઝડપથી સરકાર આપી દે એ માટે આજે અમે આજ માંગ લઈને નીકળ્યા છે અને હજી જો પાક વીમો નહીં આપે તો આજથી આના પછીનો કાર્યક્રમ આજથી ઉગ્ર હશે અને અમે ગાંધીનગર સુધીની લડત કરશું અને અમે સરકારને એક વારે રજૂઆત કરતા સરકાર આંધળી બેરી અને મૂંગી આ સરકાર કોઈ જાતનો અમને જવાબ દેતી નથી એના માટે અમારે આક્રમક કાર્યક્રમ કરવો પડ્યો છે। ઉગ્ર આંદોલનની તૈયારીઓ બતાવી છે, ખેડૂતો એક બાદ એક થઈ રહ્યા છે, મોટી માત્રામાં ખેડૂતો કલેક્ટર કચેરી સુધી જઈ રહ્યા છે। શું કહો છો દાદા?
ભાઈ અમારું ટંકારા તાલુકાનું નાના ખીજડીયા ગામ કાસમભાઈ મારું નામ છે. અમે ખેડૂતો અહીંથી 3 કિલોમીટર લાંબી રેલી નીકળેલ છે. અમો જો રાજકોટના મુખ્યમંત્રી હોય અને જો અહીંયા આટલું બધું ખેડૂતોને કરવું પડે, મજબૂર બનવું પડે, તો પછી બીજું આથી વધુ શું હોય? બીજું કે અમારું ટંકારા તાલુકાનું ખીજડીયા ગામ છે. મિતાણા ડેમમાં 13 ગામ છે. 13 ગામની અંદર આ મિતાણા ડેમ છે. એ કમાન્ડ એરિયામાં જે જમીન આવેલી છે એમને અધિકારીએ પૈસા લીધા તમામના. પછી અમે મુખ્યમંત્રીને પત્ર પાઠવી જણાવેલ, જો આ મુખ્યમંત્રી અહીંયા જે પાડોશનો ડેમ હોય, જો અહીંયા કાંઈ થતું ન હોય તો બીજે અમારે ક્યાં જવું? જે રીતના વાત કરવામાં આવે, મોટી માત્રામાં ખેડૂતો તમે જોઈ શકો છો જોડાણા છે. જે રીતના વાત કરીએ તો ખેડૂતોની સાથે મહિલાઓ પણ જોડાણી છે. જે રીતના મહિલાઓ પણ એકત્ર થઈ ચૂકી છે, મહિલાઓ પણ સાથે છે, તેમની સાથે વાત કરીશું. કારણ કે તેઓની માંગણીઓ છે તે સ્વીકારવામાં નથી આવીને મહિલાઓ પણ ખેડૂતોની સાથે રેલીમાં જોડાણી છે. મહિલાઓનું શું કહેવું છે તેને લઈને આપણે જાણશું, તેઓ શું કહી રહ્યા છે. કારણ કે જે રીતના મહિલાઓ ઉગ્ર દેખાઈ રહી છે. શું કહો છો અત્યારે રેલીમાં ખેડૂતોની માંગણી સાથે આપ પણ જોડાણા છો, શું કહો છો? પાક વીમો નથી મળ્યો, એ વીમા કંપનીઓના વિરોધમાં પ્રદર્શન કરવામાં આવેલું છે. સરકાર એવું ઈચ્છે છે કે ખેડૂતો પાયમાલ થઈ જાય, બરાબર? ખેડૂતોને પાયમાલ કરીને એને આ દેશનો ઉદ્ધાર કરવો હોય તો મને નથી લાગતું કે આ દેશનો ઉદ્ધાર ક્યારે પણ થશે. ખેડૂત અત્યારે એટલા દુખી છે, બધા સુસાઇડ કરે છે, આત્મહત્યા કરે છે. એનું કારણ માત્ર ને માત્ર આપણી સરકાર છે. શું કહો છો બેન, ક્યાં ગામથી આવો છો, શું પરિસ્થિતિ? નોંધીડાથી આવી છીએ. અમને પણ અમે કેમિયલ ભરી છીએ, અમને પણ વીમા મળતા નથી. તો અમે રાત દિવસ ધંધા કરી છીએ, તો અમારે ધંધો કરતા કરતા અડધી ધૂળે ખાઈ જાય છીએ. અમે અમારા છોકરા પાસે અમારે ભણાવવાની પણ ફી ન હોય. અમે ટૂંકા ખાતા વાળા અમે શું કરીએ? શું કહો છો બેન, તમે ક્યાં ગામથી આવો છો, શું પરિસ્થિતિ છે? અમે લોધીલાથી આવી છીએ. અમારું એ કહેવાનું કે અમે આટલો ધંધો કરી તો અમારા બાળ બચ્ચાના રોટલા કેમ કાઢવા, ફીયું કેમ ભર્યું? અમારે ધંધો અમે ધૂળ 1.5 કિલોમીટર થાય. અમારે પશુ શું કરશે? અમારે ગાયું દુખી થાય તો આ માટે કઈ પશુપાલન અને ખેતી ઉપર નભે છે, સરકારને પણ ખબર છે. છતાં પણ એ ગાયોને પશુઓને ખતમ કરવા ઉપર ઉભા છે, બરાબર? તો આના સંદર્ભમાં એ શું કરવા માંગે છે હજી સુધી કઈ નક્કી નથી. શું કહો છો તમે, જે રીતના રેલીમાં જોડાણા છો, શું માંગણી? અમારે કિસાન સંઘમાં 3 જિલ્લા અછતગ્રસ્ત કર્યા છે. ત્યાં પાણીનું ટીપું નથી. વરસાદે 1 ઇંચ દોઢ ઇંચ થયો છે. એવા જિલ્લાને વીમો પાસ થઈ ગયો છે, છતાં વીમો આપ્યો નથી. અને બીજું ક્રોસ કટિંગમાં અન્યાય થયો છે કે જ્યાં ગામડા હોય ને ત્યાં 5 ગામમાં પાણી હોય અને 50 ખેતર કોરા હોય, તો ખરેખર એને ક્રોસ કટિંગ કોરા ખેતરમાં કરવાનું હોય. એને બદલે પિયત વાળા હતા ને ત્યાં ક્રોસ કટિંગ કરી અને આ ખેડૂતને અન્યાય આપ્યો છે. વાત કરવામાં છે જ્યાં પાણી હતું ત્યાં જ ક્રોસ કટિંગ કરવામાં આવ્યું છે તેવી કહી રહ્યા છે. કારણ કે જે રીતના ખેડૂતોની લાંબી લાઈનો જઈ રહી છે. શું કહો છો, જે રીતના તમે પણ રેલીમાં જોડાણા છો, શું માંગણીઓ છે? જો માંગણી સ્વીકારવામાં નહીં આવે તો આગળની કાર્યવાહી? રાજકોટ તાલુકાના જે અસરગ્રસ્ત તાલુકો જાહેર કર્યો છે, હજી આજ સુધીમાં વીમો પાસ થયેલ નથી. એ માટે રાજકોટ તાલુકામાં દરેક ગામડાથી ખેડૂતો રાજકોટમાં રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે મળેલ છે અને કલેક્ટર સાહેબ, મામલતદાર સાહેબને અમે રજૂઆત કરવાના છીએ. તમે આ વાત કરવામાં તમામ મહિલાઓ છે એકત્ર થઈ રહી છે, શું કહો છો, શું માંગણીઓ છે? મારે એ કહેવાનું છે, આ રેલીમાં આવવા માટે જે ગામડામાંથી ખેડૂત ભાઈઓ મારા આવતા હતા એને બધાને રોકવામાં આવ્યા છે. તો આને શું કહેવાનું? સરકાર એની ફેવરમાં અત્યારે જે સુરક્ષા કર્મીઓ, જે પોલીસ વાળાઓ એને રોક્યા છે, અહીંયા સુધી પહોંચવા નથી દીધા, બરાબર? તો સરકાર સામે અમારો સખત વિરોધ છે કે આ જે બને છે, એકવાર આ લોકો બધા સ્માર્ટ સિટી બનાવવું ને મેગા સિટી બનાવવું, પેલા સ્માર્ટ ગામડા બનાવો. ગામડું સદ્ધર થશે તો જ આ દેશનો ઉદ્ધાર થશે. ગામડું સદ્ધર થશે તો જ દેશનો ઉદ્ધાર થશે. શું કહો છો, શું માંગણીઓ છે જે રીતના રેલી કાઢવામાં આવી રહી છે? અત્યારની માંગણી અમારી માત્ર અમારા વીમાની છે. પ્રશ્ન વીમાનો છે, જણસીના પાક વ્યવસ્થિત મળતા નથી એની છે, લાઇટની છે, ઘણા પ્રોબ્લેમ છે, ઘણી ઉપાધિ છે ખેડૂતની. આ બધી માંગણીઓને લઈને અમે રોડ ઉપર આવ્યા છીએ. ખાસ કરીને જે પ્રીમિયમ લીધું છે અને પ્રીમિયમ લીધા પછી વીમા કંપનીઓ જે ઠાગા ઠૈયા અમારે વીમા કંપનીઓ વીમો આપવામાં ઠાગા વાલા દવલાની નીતિ કરે છે, જ્યાંથી એ પક્ષને મત ન મળ્યા હોય, પક્ષ ક્યાંક ને ક્યાંક પડોદરી તાલુકામાં, ખાસ કરીને પડોદરી તાલુકામાં જે અસરગ્રસ્ત જાહેર કરવામાં આવ્યો તો છતાં પણ ત્યાં અત્યારે 1 રૂપિયાનો વીમો ચૂકવવામાં આવતો નથી અને ક્યાંક ને ક્યાંક સરકાર દ્વારા કિન્નાખોરી રાખવામાં આવે છે ખેડૂતો ઉપર.
વાત કરવામાં આવી છે સરકાર દ્વારા જે કિનાખોરી રાખવામાં આવી છે તેવો આક્ષેપ કરી રહ્યા છે. અછતગ્રસ્ત જાહેર કરવામાં આવ્યું છે છતાં પણ વીમો નથી આપવામાં આવ્યો. શું કહો છો તમે? આ ખેડૂતને વીમો જે છે એ કાયદેસરનો છે, નીતિ નિયમ ધારા ધોરણ પ્રમાણે છે, પણ ખરેખર સરકાર જો વિચારે અને ખોટી મિલીભગત મૂકે, એનો અહમ જો સરકાર એનો છોડે તો ખેડૂતોને 110% વીમો મળી જાય એમ છે. અને ખેડૂતો વતી ખાસ રિક્વેસ્ટ છે સરકારને કે કોઈ અઘટિત ખેડૂતો ન બનાવે અને આચારસંહિતા છે ખેડૂતો એનું પાલન કરે છે તો ખેડૂતોનો ઉગ્ર વિરોધ ન થાય તે પહેલા વહેલા વહેલી તકે ખેડૂતને એનો વીમો મળી જવો જોઈએ. અને નિયમ જે લાગે છે જેમ અમારા બેન કહે છે એમ ખેડૂત લાચાર છે, ખેડૂત લાચાર છે, એની પાસે કોઈ કે ને કે સત્તા કે કઈ છે નહીં, એટલા માટે બરાબર એ રૂપિયા નથી, સત્તા નથી, એટલા માટે ખેડૂત લાચાર છે. જે રીતે કહી શકાય કે રાજકોટમાં ખેડૂતો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. જયેશભાઈ, હું તમને પૂછવા માંગીશ કે ખેડૂતોનો વિરોધ અને તેમાં પણ જે રીતે કહી શકાય કે ચૂંટણીનો સમય છે, કેવી ઇફેક્ટ પડશે? અમે ખેડૂતોનો કોઈ પણ પ્રશ્ન હોય કે કોઈ પણ સમાજના અમે અલગ અલગ વિભાજનમાં કે વર્ગ વિભાજનમાં નથી માનતા. એટલે કહું છું કે કોઈ પણ ગુજરાતના કે ભારતના નાગરિકનો પ્રશ્ન હોય એ હંમેશા અમે સંવેદનશીલતા સાથે ઉકેલવાના પ્રયત્નમાં હોઈએ અને પ્રજાને પણ કે કંઈ ભરોસો છે કે અમારી સાથે છે, અમારી પાસે હોય. આજે બહુ નાનકડી વાત તમને કરવા માગું છું કે નર્મદા યોજનાને ટલ્લે ચડાવવાનું પાપ જે કોંગ્રેસે કર્યું છે એને આદરણીય નરેન્દ્રભાઈ વડાપ્રધાન બનતાવેત એમણે 17 દિવસમાં મંજૂરી આપી. આજે સૌની યોજના દ્વારા રાજકોટની અંદર જ હું બીજું કહેવા માગું છું કે તે નર્મદા અને ન્યારી ડેમમાં પૂરેપૂરું પાણી આજે ભરેલું છે. ટપક સિંચાઈથી ખેડૂતો સુધી પાણી પહોંચી રહ્યું છે. પણ એક ચોક્કસ કહીશ કે ક્યાંય પણ પ્રશ્ન ખેડૂતોને પાક વીમો કેમ નથી મળતો? મેઇન પ્રશ્ન એ છે. હું પ્રશ્નનો જવાબ આપીશ. પ્રત્યુત્તરમાં હું તમને એ કહેવા માંગુ છું કે ખેડૂતો માટે કોંગ્રેસની સરકારમાં અમરેલીમાં આજે ખાંભી ઊભી છે, એને ગોળીઓ મારી છે. પોપટભાઈ સોરઠિયા અને વલ્લભભાઈ પટેલનો ઇતિહાસ પણ પ્રજાને બરાબર ઓળખે જ છે. એટલું ચોક્કસ કહેવા માંગીશ કે ખેડૂતો માટે શું થયું. આજે ગુજરાતની અંદર માત્ર હું ગયા વખતના એક સળંગ ફિગર માત્ર તમને કહેવા માંગુ છું. ચાલુ વર્ષની ખરીદીમાં બેનિફિટ જે છે બેન એ 2000 રૂપિયાનો થયો, 2000 કરોડ રૂપિયાનો થયો છે. ખાતરની અંદર 3500 કરોડ રૂપિયાનો બેનિફિટ સરકારને કહેવા માંગુ છું. તમે જે જણાવો છો ને સાથે કહેવા માંગીશ કારણ કે વ્યાપક પિક્ચરને જોવું તમે જે જણાવો છો ઇતિહાસ છે, પણ અત્યારે જે કહી શકાય ગરમી તો જુઓ. ઇતિહાસ એટલા માટે નથી આ વર્ષના ફિગર અત્યારે ગરમી જુઓ કે ખેડૂતો અત્યારે કેટલી ગરમીની અંદર તેઓ અત્યારે પોતાની માંગણી માંગી રહ્યા છે સરકાર પાસે. નથી કે આ વર્ષના ફિગર બોલું છું, આ વર્ષના ફિગર બોલું છું. 3500 કરોડ ખાતરમાં, 96 તાલુકાઓની કેસ ઇનપુટ સહાય 1620 કરોડ રૂપિયા, વીમો ક્લેમ મંજૂર 2600 કરોડ રૂપિયા, વીમા પ્રીમિયમ 2667 કરોડ રૂપિયા. ગુજરાત સરકારની ખાલી વ્યાજ પેટીની સહાય 4% લેખે ગણીએ તો પણ 1000 કરોડ રૂપિયા અને પાક વીમો 2800 કરોડ રૂપિયા, 2800 કરોડ રૂપિયા ચૂકવાઈ ગયો છે. 2800 કરોડ રૂપિયા ચૂકવાઈ ગયો છે. ત્યારે એની સાથે મારે જોવું પડશે. કોંગ્રેસની સાથે ઋત્વિજભાઈની પ્રક્રિયા આપી એની પહેલા હું તમને કહેવા માંગુ છું કોંગ્રેસમાં તો ઋત્વિજભાઈ કાગળ ઉપર નથી ભાઈ, અભ્યાસ કરતા શીખો પેલા. આ તમારા ફિગર બોલું છું. દુખી જાય તમે જોયું આ જયેશભાઈ જે આંકડા જે માત્ર કાગળ પર છે, સાચા આંકડા હું તમને કહું છું. તમારી કોંગ્રેસ પાર્ટી કાગળ ઉપર છે, અમે તો જમીન ઉપર છીએ. તમારી કોંગ્રેસ પાર્ટી આખી કાગળ ઉપર છે. ગાંધી વાડરા પરિવાર માટે, ગાંધી વાડરા પરિવારની અને ગાંધી વાડરા પરિવારના હિતાર્થે ચાલતી તમારી કોંગ્રેસ સરકાર નર્મદા યોજનાનું પાપ તમે કર્યું છે અને તમારા રાજીવ સાતવ નર્મદા વિરોધી રાજીવ સાતવને આજે તમે પ્રભારી બનાવીને બેઠાડે છે. રાજીવ સાતવને, નર્મદાનો વિરોધ કરનાર રાજીવ સાતવને આ તમારા પ્રભારી છે. તમારી ધરતી ઉપર પગ નથી, જમીન સરકી રહી છે ભાઈ. અલ્પેશ ઠાકોર એમ કહે છે કે અમને તો વિશ્વાસઘાત મળ્યો છે. ઋત્વિજભાઈ, તમારી નિરાશા, હતાશા એના માટે અમને સહાનુભૂતિ છે કારણ કે તમે એવા નેતૃત્વની નીચે તમારે કામ કરવું પડે છે. તમે એવા કહાર છો કે તમારે એ લોકોની ડોલી પાડવી પડે છે. તમારી નિરાશા માટે મને પૂર્ણ સંવેદના છે. હું સમજુ છું ગઈકાલે જે અલ્પેશભાઈ સાચું બોલ્યા છે કે રાહુલ ગાંધી કરતા તો મારું નેતૃત્વ યોગ્ય કહેવાય. તમારા જેવા સબકની ચિંતા, સબક તો તમને પ્રજાએ શીખવાડ્યો છે. તમને પ્રજાએ સબક આપ્યો છે. તમને પ્રજાએ સબક આપ્યો છે. ઋત્વિજભાઈ, તમને પ્રજાએ સબક આપેલો છે.
આમને ગયા ખેડૂતોમાં કોઈ રસ નથી, એમને ચૂંટણી જીતીને સરકાર બનાવવામાં રસ છે. માફી પત્ર જાહેર કરવો જોઈએ. ઋત્વિજભાઈ અમે ફિલ્ડમાં કામ કરીએ છીએ, તમે બોલાવો ત્યારે અહીંયા આવી છે. અમે ફિલ્ડમાં કામ કરનારા લોકો છે. અમે કાર્યકર્તાઓ તરીકે ફિલ્ડમાં કામ કરીએ છીએ. અમારી સંવેદના છે ને અમારા લોકોએ કામ કરી છે. જળ સંગ્રહનું કામ અમે કર્યું છે. કેમ કોંગ્રેસ ભેગી ના આવી કોઈ દિવસ? જળ સંગ્રહના એક કાર્યક્રમમાં તમે ભેગા કેમ ના આવ્યા ભાઈ? ત્યારે કેમ બેંગ્લોર જતા રહેતા? કેમ ત્યારે તમારા ધારાસભ્યો કેમ બેંગ્લોર ભાગી જતા ભાઈ? ગુજરાતને તોડવાનું કામ તમે કર્યું છે અને એના પાપ તમે ભોગવવાના છો. તમારું આ સારવાથી ઋતુજભાઈ વડે મગરના આંસુ સારવાથી નહીં વડે. જે કામ અમે કરીશું, કામ કરશું તો અમે કરશું, કામ કરવાના છે તો અમે કરવાના છીએ. ખેડૂતોને અપેક્ષા હોય તો અમારી પાસે હોય, તમારી પાસે અપેક્ષા ન હોય, ફરિયાદ હોય તો અમારી પાસે આવે, એનું સોલ્યુશન અમે આપીએ. તમારે ખેડૂતોનું શું લેવા દેવા ભાઈ? અમરેલીમાં ખાંભીઓ ઊભી છે, ખેડૂતોને ગોળીઓ દીધી હતી, એ તમે ભૂલી ગયા. માધ્યમોમાં આગ ચાકી તમે તમારા બંને માટે તમારું ગમે તેવી નિરાશા ખેડૂતો માટે કામ કરશું તો એક મિનિટ ઋત્વિજભાઈ સાંભળો, શાંતિ રાખો. પહેલી વાત એવી છે કે આ દેશમાં ખેડૂતોની સ્થિતિ આવી શું કામ છે? તો 1970 માં ફક્ત 76 રૂપિયા ક્વિન્ટલ ઘઉં હતા. એ 45 વર્ષ પછી 2015 માં એ ઘઉં 1450 થી થયો, એટલે 19 ગણો ભાવ વધારો છે. 45 વર્ષમાં થયો. સરકારી નોકરોનો પગાર 150 ગણો વધ્યો છે, પ્રોફેસરોનો પગાર 180 ગણો વધ્યો છે, બેંકોના પગારો 525 ગણા વધ્યા છે અને ટીચરોના પગાર 275 ગણા વધ્યા. બિલકુલ, હું બધાને રોકવા માંગીશ. એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. રહીમ, હું તમને પૂછવા માંગીશ કે રાજકોટમાં જે રીતે રેલીનું આયોજન 100% ખેડૂતોએ વારંવાર સરકારને રજૂઆત કરી વીમા બાબતથી. જો આનો નિકાલ ન આવે તો ખેડૂત શું કરે? વીમા વિના જીવવું મુશ્કેલ છે. ખેતીમાં કાંઈ થયું નથી, વરસાદ નથી થયો, ખેડૂતનો આંકડો બોલે તો 36 ખેડૂતોએ સ્વેચ્છાએ મંજૂરી રાષ્ટ્રપતિ પાસે માંગણીની અરજી કરેલી છે કે ભાઈ અમને વીમો આપો, નકર અમને મૃત્યુની મંજૂરી આપો. ક્યાં ક્યાં ગામના ખેડૂતો છે ને શું છે? રાજકોટ તાલુકાના 3-4 તાલુકાના અલગ અલગ ગામના ખેડૂતો છે. જે રીતના ઈચ્છા મૃત્યુની માંગ કરી છે, ક્યારે એટલી અરજી કરવામાં આવી છે ને જો આ નઈ ઈચ્છા મૃત્યુની જે રીતના વાત છે, શું કારણ, શું આવી ઈચ્છા મૃત્યુ શું કામે માંગવી પડી? એક જ વસ્તુ છે, વરસાદ નથી થયો, પાક ફેલ થયો છે, ખેડૂતને ખેતી સિવાય બીજી કોઈ આવક નથી, ખેડૂતોને ગામમાં જીવવું અઘરું પડે એમ છે. જે ખેડૂતોને રોજીરોટીનો સવાલ છે, જીવવાનો પ્રોબ્લેમ છે, એ ખેડૂતોએ નક્કી કર્યું છે અને સ્વેચ્છાએ રાષ્ટ્રપતિ પાસે મંજૂરી માંગી છે કે કા અમને વીમો અપાવો અને કા અમને સ્વેચ્છાએ મૃત્યુની મંજૂરી આપો. જે રીતના વાત કરવામાં આવે 36 ખેડૂતો છે, રાજકોટ જિલ્લાના અલગ અલગ તાલુકાના 36 જેટલા ખેડૂતોએ ઈચ્છા મૃત્યુની માંગ કરી છે. રાષ્ટ્રપતિશ્રીને જે કહી શકાય એપ્લિકેશન કરી છે ને તેમની પાસે ઈચ્છા મૃત્યુ માંગ કરી છે, કારણ કે જે રીતના ખેડૂતોને વીમો નથી મળતો તેને લઈને તેઓએ માંગ કરી છે. શું કહો છો, જે રીતના ઈચ્છા મૃત્યુની માંગ કરવામાં આવી છે રાષ્ટ્રપતિ આગળ, શું કારણ, શું આવું શું કામે કરવું પડે? એનું કારણ એ છે કે ખેડૂતોની અત્યારે અવારનવાર માંગુ કરી છે સરકારને અને કંપનીના અવારનવાર આવેદનપત્રો પણ આપેલા છે કે ખેડૂતોના જે વીમા નથી મળ્યા એ વીમાનું તાત્કાલિક ધોરણે ચૂકવણું કરવામાં આવે અને ખેડૂતો સાથે જે વીમા કંપનીઓ અન્યાય કરેલા છે તેની સામે સરકાર સકંજો કસવામાં આવે જેથી કરીને ખેડૂતોનો વીમા મળે. આ કોઈના ઘરના પૈસા નથી, ખેડૂતના પૈસા ઉઘરાલે ખેડૂતના દેવા છે તોય પણ આટલી બધી તકલીફ પડે છે કંપનીઓને. એના હિસાબે ખેડૂતો નક્કી કર્યું છે કે ભાઈ સરકાર કે કોઈ કંપની અમારું સાંભળવામાં આવે તમારો રસ્તો શું, અમારે કેની પાસે જવાનું, એના હિસાબે ખેડૂતોએ ઈચ્છા મૃત્યુની માંગ કરેલી છે. શું કહો છો દાદા, હવે ખેડૂતો ઈચ્છા મૃત્યુ માંગવા તરફ ફરી વળ્યા છે. 36 ખેડૂતોએ એપ્લિકેશન કરી છે. ખેડૂતની તકલીફ એવી હતી કે ખેડૂતને પાક વીમો પાસ થઈ ગયો તો અછત ગામડામાં અને ખેડૂતને ઘેરે પ્રસંગ હતો એટલે ખેડૂતે આડા આવડા કરી વ્યાજે પૈસા લઈ અને પ્રસંગ કાઢ્યો અને જ્યારે પાક વીમો ન મળ્યો, પોષણ ભાવ ન મળ્યા અને પૈસા ચૂકવવાના હતા હોનીને કાપડવાળાને બધાને, એટલે ખેડૂત છે ને આ પ્રશ્ન પર આવી ગયા હતા. ખરેખર ખેડૂતને એટલો બધો અન્યાય થાય છે કે જેની કોઈ સીમા નહીં. વાત કરવામાં છે ખેડૂતો છે તે આંદોલન તરફ વળ્યા છે, ઈચ્છા મૃત્યુ છે, રાષ્ટ્રપતિને એપ્લિકેશન કરી છે. શું કહો છો તમે, જે રીતના ઈચ્છા આવી છે આજે પાક વીમાના મુદ્દે આખા ગુજરાતની અંદર જે આક્રોશ છે એના પડઘા રાજકોટથી ચાલુ થયા. આમ તો જો કે ગઈ પહેલી તારીખ સોમવાર પડદરીથી ચાલુ થયા હતા. નાના એવા તાલુકાની અંદર 2,500 ખેડૂતો પોતાનો આક્રોશ વ્યક્ત કરવા માટે આવ્યા હતા. આજે 10,000 ખેડૂતો આવવાના હતા, પણ રસ્તા ઉપર એ પ્રકારની દમનની નીતિ અપનાવી કે ખેડૂતો ડરી ગયા, એનું મોરલ તૂટી ગયું અને પાછા વયા ગયા.
રીતના વાત કરવામાં છે, અનેક ખેડૂતો છે તે રેલીમાં આવવાના હતા, તેને અટકાવવામાં આવે છે. તો બીજી બાજુ ખેડૂતોની જે વીમો ન આવતા અને જે રીતના પરિસ્થિતિને લઈ અને 36 જેટલા ખેડૂતોએ રાષ્ટ્રપતિશ્રીને એક લેટર લખ્યો છે, પત્ર લખ્યો છે, તેમાં ઈચ્છા મૃત્યુની માંગ કરવામાં આવી છે. તો કહી શકાય કે મહત્વની વસ્તુ આવી છે. ખેડૂતો દ્વારા હવે ઈચ્છા મૃત્યુની માંગ કરી રહ્યા છે. અનેક ખેડૂતો આત્મહત્યા તો કરી ચૂક્યા છે પાક નિષ્ફળ જતા. હવે ઈચ્છા મૃત્યુની માંગ સાથે પણ તેઓ પોતાનો વિરોધ વ્યક્ત કરી રહ્યા છે. જી ભૂમિ. જી બિલકુલ રહીમ, તમે અમારી સાથે જોડાઈ રહ્યા રીતે માહિતી સામે આવી રહી છે રાજકોટથી. રાજ્યના રાજકોટ, પડદરી, જામનગર સહિતના ખૂણે ખૂણે ખેડૂતો આજે પાક વીમાના પ્રશ્ને અને પોતાના ભાવના પ્રશ્ને, જે અત્યારે રાસાયણિક ખાતરોના ભાવ વધ્યા છે એના પ્રશ્ને રોડ ઉપર આવે છે. તો એને પોતાના કાર્યક્રમો કરવાની મંજૂરી અપાતી નથી. અધિકારીઓ મળવાનો પણ ઇનકાર કરી દે છે અને જ્યારે કાર્યક્રમો આવા કરે ત્યારે લાઠીચાર્જ જે રીતે પડદરીમાં થયો એ રીતે કરવામાં આવે છે. આજે પણ ખેડૂતો એકઠા થયા છે, છતાં અધિકારીઓ મળવાનો પણ ઇનકાર કરે છે અને એમને જે મિટિંગ કરવાની પણ મંજૂરી મળતી નથી. એ દુર્ભાગ્યપૂર્ણ છે. અને આ વખતે લોકસભાની ચૂંટણીમાં દેશના જે ગરીબ લોકો છે, રાજ્યના ખેડૂતો છે, ગરીબ લોકો છે, યુવાનો છે અને નાના વેપારીઓ છે, એ ભારતીય જનતા પાર્ટીને આ બાબતે સબક શીખવશે. બિલકુલ જયેશભાઈ, જે રીતે આપણે વાત કરી આગળ કે ખેડૂતો દ્વારા જે ધરણા કરવામાં આવી રહ્યા છે તેના પર આપની પ્રતિક્રિયા તમે જે આપતા હતા તે જણાવશો. હું બેન એક જ કહેવા માંગુ છું કે ખેડૂતના કોઈ પણ પ્રશ્ને મેં તમને કેટલાક આંકડાઓ આપ્યા કે કદાચ ભૂતકાળની કોઈ પણ સરકારોમાં ન થયું હોય અને કોંગ્રેસ વખતે તો કંઈ થયું જ નહોતું. એ બધા જ કામો ખેડૂત માટે આપણે કર્યા છે. આજે નાનામાં નાની જગ્યાએ મેં તમને કીધું એમ કે સૌરાષ્ટ્રની અંદર સૌની યોજના દ્વારા 55 ડેમો ભરી દેવામાં આવ્યા છે. 3 ફેઝમાં કુલ મળીને 115થી વધુ ડેમ ભરાઈ જવાના છે. આ પ્રશ્નનો ઉકેલ લાવ્યો તો આપણે લાવ્યા છે. એના પાયાની અંદર છે નર્મદા યોજના અને કેટલાક અનેક પ્રકારના મુદ્દાઓ. આજે ખેડૂતોની અનેક સમસ્યાઓ જે કંઈ મુદ્દાઓ હોય તેના માટે, અને હું ફરીથી કહું છું કે એક વર્ગ કે એક વાત, વિભાજનની વાત તો હંમેશા કોંગ્રેસ કરતી આવી છે. અને આજે પણ એને ક્યાંક ને ક્યાંક અત્યારે અર્જુનભાઈનું હું જોઈ રહ્યો છું કે એને જે સ્ટેટમેન્ટ આપ્યું છે, મને એટલા માટે એને અસંવેદનશીલ કહેવું પડે છે કે આજે છેલ્લા પોણા 5 વર્ષથી અર્જુનભાઈ ટીવીમાં ક્યાંય દેખાતા નહીં, કામમાં દેખાતા નહીં, ફિલ્ડમાં દેખાતા નહીં. હું તો સૌરાષ્ટ્રથી આવું છું. ચૂંટણી હારી જનારા લોકો આજે મગરના આંસુ સારવા માટે બેઠા છે. જેણે 2017માં વર્ગ વિભાજન માટે માત્ર ચૂંટણી લડવાનું કામ, ચૂંટણી લડાવવાનો આ ધંધો કર્યો હતો, એ આજે એમની પાસે કંઈ અપેક્ષા ખેડૂતોની જે કંઈ મુદ્દાઓ હોય એને સંતોષકારક ઉકેલ લાવવાનું કામ ભારતીય જનતા પક્ષે કર્યું છે, ભવિષ્યમાં પણ કરશે. અને ક્યાંય પણ કોઈ પણ જગ્યાએ સ્થાનિક મુદ્દાઓ હશે, બાકી રહેતા હશે, તો એના માટે સંપૂર્ણપણે હમણાં જ અમારા આદરણીય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ પણ, આરસી ફળદુ સાહેબે પણ બધાએ કહ્યું છે કે એમના મુદ્દાઓને વાચા અમે જે કાંઈ પણ ઇસ્યુ બાકી રહેતા હશે તો અમે ચૂક્યું છું. હું તમને કહું છું કે પાક વીમો મહદઅંશે બધો ચૂકવાઈ ગયો છે. અને સાથે સાથે મેં આપને એમ કીધું કે 20,267 કરોડની ખેડૂતો એમ જ ઈચ્છા મૃત્યુની માંગણી કરી. હવે તમે પ્રશ્ન પૂછ્યો છે તો એને પ્રત્યુત્તર તમને આપું છું. જ્યાં બાકી રહ્યું છે એના કંઈ મુદ્દા બાકી રહેતા હશે તો પૂરેપૂરો એને ચૂકવવાનો અમારો કામ છે. સરકાર એની ફરજ બરાબર નિભાવી રહેશે, નિભાવશે. પરંતુ એના માટે બીજા પક્ષો કે બીજી બધી વાતો જે આપણે કરતા હોય તો એની સાથે આપણી બહુ કંઈ સંમતિ નથી. એક મિનિટ વાસુદેવભાઈની આપણે પ્રતિક્રિયા પાક વીમાનો વિષય છે, કારણ કે અમારે અત્યારે સહકારી ભરવાનો ટાઈમ આવી ગયો છે. એ પૈસા આપતા નથી તો અમારે સહકારી ભરવી કઈ રીતે? અમારી ઉપર પ્રેશર છે, મને સહકારીનું પ્રેશર છે તો અમારે સહકારી ભરવી કઈ રીતે? 4 તારીખે અમારે ભરવાનું હતું, પેલા 8 તારીખ થઈ ગઈ તો અમારે ભરવું કેમ? તો ઈચ્છા મૃત્યુ કેમ માંગણી કરી? પૈસા ઉપરથી પ્રેશર છે મંડળીનો બધાનું. પૈસા નહીં ભરો તો કે તમારી મિલકત જપ્ત કરવામાં આવે છે. તો અમારે મૃત્યુ ન કરું તો એનો ઇસ્યુ અમારે કોઈ ઇલાજ નથી. જે રીતના વાત કર્યા છે, પત્ર જોઈ રહ્યો છે, આવેદન આપવામાં આવ્યું છે ને રાષ્ટ્રપતિશ્રીને એક પત્ર પણ જે રીતના વાત કરીએ છીએ તમામ લોકો છે તે ઈચ્છા મૃત્યુ 36 જેટલા ખેડૂતોએ ઈચ્છા મૃત્યુની માંગણી કરી છે. અત્યારે ખેડૂત આગેવાનો છે, અત્યારે ભાજપ અને કોંગ્રેસના નેતા બંને મારી સાથે છે. તમે તેમને શું સવાલ પૂછવા માંગો છો? ખરેખર હળાહળ અન્યાય બંને પાર્ટીએ કર્યો છે. કારણ કે બીજા રાજ્યની અંદર કોંગ્રેસની સરકાર છે તો ત્યાં પણ કઈ ખેડૂતો માલામાલ નથી થઈ ગયા. ભાજપના 22 વર્ષના શાસનના અંતે ગુજરાતના
ખેડૂતોની 9મા ક્રમે આવક છે, મતલબ 22 વર્ષથી એ લોકો ખેડૂતોનું શોષણ કરે છે. અને આ રિપોર્ટ કેન્દ્ર સરકારનો નેશનલ સેમ્પલ સર્વેનો છે. અને કોંગ્રેસ ઉપર અમને થોડી ઘણી આશા હતી, એટલે આ વખતે કોંગ્રેસને ઘણી બધી જનાદેશ આપ્યો. પણ જ્યારે ખેડૂતોના મુદ્દે કોંગ્રેસ શાસક પક્ષની સામે પડ્યો અને તે વિધાનસભામાં ગયો, પણ મિલી ભગતથી પગાર વધારો કરીને બે પાછા આવી ગયા. તો જે રીતના વાત કરવામાં આવે છે, બંને પક્ષોને ખેડૂતોનો મોટો સવાલ પૂછવામાં આવ્યો છે.